ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે હું રેવાડી છું. મારો સામાન થઈ ગયો છે પેક. હવે હું નીકળું છું. કરોલબાગ તો બહુ બાઇકની મોટી માર્કેટ છે, આપ સૌ જાણતા જ હશો. સેડલ બેગ જો મળી જાય ને તો સામાનના થેલા અને બધું ઓલું વ્યવસ્થિત થઈ જાય ને બાંધવાની કાંઈ લપ ને ઓલું સેડલ બેગ સીધું મૂકી દેવાનું. એટલે સેડલ બેગ લેવું છે જે આપણે રાજકોટમાં મેં લોધાડ ચોક ને બધાએ પૂછ્યું તો કે ભાઈ અહીંયા નહીં મળે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે જાવ જ છું ફરવા, મેં કીધું એટલે અહીંયાથી લઈ લઉં. ચાલો મિત્રો, તો મળીએ હવે રસ્તામાં. અત્યારે હું જાઉં છું કરોલબાગ બાજુ. રેવાડી થી ગુડગાંવ બાજુ જાઉં છું અને એ હાઈવે ઉપર એક મસ્ત મજાનું શનિદેવનું મંદિર મારી પાછળ દેખાય છે. ભયંકર ટ્રાફિક છે એટલે સમજી જવાનું દિલ્હીમાં પહોંચવા આવ્યો જઈશ. દિલ્હી છે ખાલી 20 કિલોમીટર. ટ્રાફિક જોવો પાછળ, ખાલી થાકી ગયો હું ક્યારનો આમ નામ ડ્રાઈવ કરું છું. પેલા પ્લેન જોઈ લ્યો, એર ઇન્ડિયાનું. આ બાજુ જોઈ લ્યો ટ્રાફિક. કરોલબાગ પહોંચી જાવ તો સારું. આમાં મને નથી લાગતું હાંજ પડી જાય કરોલબાગ પહોંચવામાં. વેલકમ ટુ દિલ્હી મિત્રો. દિલ્હી પહોંચી ગયો છું. દિલ્હીમાં આવ્યો છું અને સેડલ બેગ આ બેગ અત્યારે લઉં છું. મેચિંગ થઈ જાય છે, બે બેન્ડ લાગી જાય છે. VBF બેગ્સ છે દિલ્હીમાં, એકદમ ફેમસ છે. એટલે ગમે ત્યારે આ સેડલ બેગ જો કોઈ આપણા ભાઈઓને લેવું હોય તો આ મસ્ત છે સેડલ બેગ. ચાલો બિકાનેર સ્વીટમાં તો આવી જ જાજો કચોરી ખાવા. રસ્તો કાપતા કાપતા મેં કીધું કચોરી ખાઈ લે. હજી રસ્તો કાપવાનો છે. બ્રિજ ઘાટ બાજુ જાઉં છું અત્યારે. કાલે રાત્રે લોડ થઈ ગયું હતું કારણ કે રોકાતો ધીરે ધીરે આવતો હતો અને ઠંડી પણ જબરજસ્ત હતી. હવે કાલે સવારે હું વાત કરું તો રેવાડી હતો. રેવાડીથી નીકળીને દિલ્હી ગયો. સેડલ બેગ લેવાનું હતું તો આ રીતનું સેડલ બેગ મેં લઈ લીધું છે. જો બતાવું, આ બેગ મને મળી ગયું છે અને બેસ્ટ છે એકદમ. જોઈ લો તમે, આ રીતનું ઉપર પણ તમે ટ્રેકિંગ કરતા તો રાખી શકો બધું. 45 અને 45 એટલે ટોટલ 90 લીટરની આ બેગ છે. આ VBF મારા જ નામેરી છે, વિશાલભાઈ દિલ્હીમાં. મારા માટે ઘરેથી આવ્યા અને મને બેગ કાઢી દીધું. મને કે ભાઈ બેસ્ટ ઓફ લક તમારી જર્ની માટે. અત્યારે બ્રિજ ઘાટ છું. જયદીપભાઈ મુનાનગર થી નીકળી ગયા છે ને અમારે બેયને ભેગું થવાનું છે અને અમે બે સાથે ટૂર કરશું. અત્યારે અમારે રુદ્રપુર ભેગું થવાનું છે. અમે કઈ બાજુ જાય છે એ એક સરપ્રાઈઝ રહેશે અને ખરેખર મજા આવશે. દિલ્હી થી સીધું તમારે જો નૈનીતાલ જવું હોય ને તો બ્રિજ ઘાટ થઈને તમારે હલ્દવાની કાઠગોદામ થઈને નૈનીતાલ જઈ શકો. મુક્તેશ્વર, અલમોડા, રાની ખેતી બધું અહીંથી નજીક થાય. તમારે હરિદ્વાર થી પણ જઈ શકો ને અહીંથી પણ જઈ શકો.